તો 31મી ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ઉજવણીના બાદમાં દારૂનું સેવન કર્યું છે તો તમારી ખેર નથી. કમિશનરે કહ્યું રાજ્યમાં 3000 બ્રેથ એનાલાઇઝરથી શરૂ થશે ચેકિંગ. અમદાવાદમાં 31મી ઉજવણીને લઈને વિશેષ આયોજન. ક્લબ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે. પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય. વડોદરામાં નવા વર્ષની ઉજવણીને લઈને યુવાનોમાં ઉત્સાહ. 31નો યુવાનો અને યુવતીઓમાં વધુ ક્રેઝ. અવનવા ટેટુ દોરી યુવતીઓએ કરી ઉજવણી. બનાસકાંઠામાં 31ને લઈ બોર્ડર પર સઘન ચેકિંગ. અમીરગઢ, છાપરી, ગુંદરી બોર્ડર પર કડક ચેકિંગ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ. 31ની ઉજવણી કરવા માટે દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું. દીવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે 31 પર પર્યટકોનો જમાવડો. દસ દિવસથી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન. આતંકી હુમલામાં ભારતીય સેનાના 4 જવાન શહીદ થયા બાદ સુરક્ષા દળો એક્શનમાં. ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય લખબીરસિંહ લાંડાને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. 33 વર્ષીય કેનેડિયન ગેંગસ્ટર લખબીરસિંહને 2021માં મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાની યોજના બનાવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા 1 કરોડના આંકને વટાવી ગઈ. આ સાથે જ વડાપ્રધાન મોદી બાદ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર રાજકીય નેતા અમિત શાહ બન્યા. રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન. કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન. કેશોદમાં 14 ડિગ્રી. ડીસામાં 15 ડિગ્રી તાપમાન. તો સમગ્ર ઉત્તર ભારત થીજવાયું હાડ થીજવતી ઠંડીમાં. પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં કડકડતી ઠંડી. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં પણ ઠંડીનો પ્રકોપ. આગામી 10 જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહતની શક્યતા નહિવત. ગાઢ ધુમ્મસથી અનેક ટ્રેનો નિયત સમયથી રદ થઈ અને કેટલીક સમયથી મોડી પડી. દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે થઈને ફ્લાઇટ મોડી. શ્રીનગરમાં તાપમાનનો પારો -3 ડિગ્રી. દિલ્હીવાસીઓ 6 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા. કુલ્લુમાં -2 ડિગ્રી તાપમાન. લેહમાં -14 ડિગ્રી. ત્યારે લદ્દાખમાં -19 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ફરીથી કોરોનાના કેસે રફતાર પકડી છે. એક જ દિવસમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 66 પર પહોંચી. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં. અરવલ્લીના ધનસુરા તાલુકામાં હવસખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકીનું મોત થયું. બાળકીના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો. સુરતમાં કેવાયસી અપડેટ કરવાના બહાને છેતરપિંડી. બેંક ઓફિસરના નામે કોલ કરીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. સુરત સાયબર ક્રાઇમે ઝારખંડની ગેંગને ઝડપી પાડી. નડિયાદના કણજરી ગામમાં પથ્થરમારો. વાહન ચાલકને શાંતિથી વાહન ચલાવવાનું કહેતા યુવકે બબાલ કરી. યુવક કેટલાક અન્ય યુવકના ટોળાઓને લઈને ધસી આવતા ઘર્ષણ સર્જાયું. ધોળેશ્વર મંદિર પાસે લગભગ 250 જેટલા લોકોનું ટોળું સામસામે આવી ગયું. જૂનાગઢ કેશોદમાં સિંગદાણાના વેપારી સાથે છેતરપિંડી. 25 ટન સિંગદાણાનો જથ્થો રસ્તામાંથી ગાયબ થયો હતો. ચેન્નઈ મોકલવા પોર્ટ પર મોકલેલો હતો આ જથ્થો, જે ગાયબ થયો. કેશોદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી. વડોદરાના ગાજરાવાડીમાં 2 જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા. રબારીવાસ પાસે કેટલાક યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. કેટલાક યુવકોએ યુવક અને યુવતીને અટકાવતા બબાલ થઈ. પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. મોડી રાત્રે નદીમાંથી રેતી કાઢતા વાહનો ઝડપાયા. 1 કરોડના મુદ્દામાલ સાથે 5 લોકોની અટકાયત.
સુરેન્દ્રનગરમાંથી કરોડોના સળિયાનું ચોરી રેકેટ ઝડપાયું. હજારો ટન લોખંડના સળિયા સહિત વાહનો જપ્ત કર્યા. આરોપીઓ પાસેથી 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચના કાવીમાં સામાજિક તત્વો બેફામ થયા. ટુંડજ ગામના શખ્સે દૂધ ભરવા જતી મહિલાની છેડતી કરી. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા. છેડતી અને ગુનાખોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ભય. વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ જુગાર રમતા ઝડપાયા. ભાજપના મહિલા સભ્યના પતિ પણ જુગાર રમતા ઝડપાયા. ભાજપ મહિલા સભ્યના પતિ ગેમરજી ઠાકોરની અટકાયત કરવામાં આવી. પોલીસે બંને પાસેથી 64,000નો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા. જાહેરમાં દેશી દારૂ વેચતો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 3 લોકોને ઝડપ્યા. વડોદરા હાલોલ રોડ પરથી ઝડપાયું ગેસ રિફિલિંગનું કૌભાંડ. કેપ્સ્યુલ ટેન્કરમાંથી બોટલમાં ગેસ રિફિલિંગ કરતા 4 શખ્સોની ધરપકડ કરાઈ. પોલીસે ગેસ રિફિલિંગની સામગ્રી પણ જપ્ત કરી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડમાં ચોરીના વધતા બનાવને લઈને વેપારીઓમાં ભારે રોષ. વેપારીઓ દુકાનો બંધ રાખીને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય નમસ્કારની પ્રાણ પ્રતિષ્ઠા. 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ હાજર રહેશે. 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હોવાને લઈને પાલનપુરના વેપારીઓ દુકાનો બંધ રાખશે. વેપારી એસોસિએશનની બેઠકમાં વેપારીઓએ મહત્વનો નિર્ણય કર્યો. સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. સાયબર ક્રાઇમ મથકમાં પીઆઈ, પીએસઆઈ સહિત 15નો સ્ટાફ. એકત્રીસ ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસે કુંવરજી બાવળિયા દ્વારકાધીશના શરણે. પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સાથે કુંવરજીએ દ્વારકાધીશને ધ્વજારોહણ કર્યું. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો વચ્ચે આણંદના હળદરી ગામની ઝાલાપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત. બાળકો ઠંડીમાં જીવના જોખમે ભણવા મજબૂર. ભાવનગર એસટી બસ મથકે વિદ્યાર્થીઓનો હોબાળો. બસ સ્ટેશન પાસે ચક્કાજામ કર્યો. વિદ્યાર્થીઓને બપોરના સમયે એસટી બસ ન મળતા હોબાળો. સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખી મીઠું પકવતા અગરિયાઓ માટે રણ ખુલ્લું મૂકવા માંગ કરી. ભરતસિંહ ડાભીએ કહ્યું, સાંતલપુરના અગરિયાઓને કેમ રોકાઈ રહ્યા છે. ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં હોબાળો. વોર્ડન માનસિક ટોર્ચર કરીને હેરાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. વોર્ડન જ્યોતિ દરજી સામે વિદ્યાર્થીનીઓએ રોષ ઠાલવ્યો. વોર્ડનની બદલી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી.